बुद्धिपूतं वन्दे महापुरुषते चरणारविन्दम् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् द्वैपायनो विरह कातराजुहा। थोड़ा कम रखो, कम रखो थोड़ा। यदनुग्रहतो जंतु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। चिन्ता सन्तानहन्तारो यदपादाम्बुजरेणवः स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। बोलो श्री द्वारिकाधीश की जय, श्री भागवत भगवान की जय। भजो गोविंद माधव मोरारी, भजो गोविंद माधव मोरारी, भजो गोविंद माधव मोरारी, भजो गोविंद माधव मोरारी। गिरधारी
गिरधारी गिरधारी गिरधारी गिरधारी गिरधारी गिरधारी गिरधारी सद्गुरुदेव भगवान की। एकदा गृहदासेषु यशोदानन्दगेहे परमान्तरनियुक्तासु निर्ममन्थ स्वयं दधे निर्ममन्थ स्वयं दधे। श्रीमद् भागवत महापुराण ने खूब खूब प्रणाम करे। आप सर्वने जय श्री कृष्ण। और सुखदेव जी भगवान परीक्षित राजा ने भागवतनी मंगलमय कथा संभळावा जई रह्या छे। भगवान ने अलौकिक अने अतिपौरुष लीला चरित्रों हूँ आपनी सामे वर्णवी रह्यो छुं।
ભગવાને ગોકુલવાસીઓના મનની ચોરી કરી ઘેર ઘેર જઈને અને હરિએ માખણ આરોગ્યું. ભગવાને દરેકની અભિલાષા પૂર્ણ કરી. જે ગોપીના મનમાં અભિલાષા હતી હરિ અમારે ઘેર પધારે, ભગવાન એને ઘેર ગયા અને દરેકની અભિલાષા સંતુષ્ટ કરી. પરંતુ યશોદાજીના મનમાં એક ચિંતા રહેવા લાગી કે કૃષ્ણ બીજાના ઘરનું માખણ શું કામ ખાય છે? બીજાના ઘરનું માખણ શું કામ ખાય છે? મારા ઘરમાં ઓછું છે. શા માટે બીજાના ઘરમાં જઈ અને રોજ તોડફોડ કરે છે? રોજ એની ફરિયાદો મારે સાંભળવી પડે છે. શું કારણ છે? યશોદાજીએ આત્મચિંતન કર્યું એટલે કારણ સમજાયું. કારણ એ હતું કે ભગવાન છે ને તમારી પાસેથી ત્રણેય સેવા માગે છે. તમે ધનથી સેવા કરી લો કેવલ, એ ન ચાલે. ધન સાથે તમારે હરિને મન પણ સોંપવું પડે છે. તમારે મન આપવું પડે પ્રભુને, તો સાથે શરીર પણ ઘસવું પડે છે. તન, મન અને ધન, તનુજા, વિત્તજા અને મનુજા, ભગવાન ત્રણેય સેવા તમારી સ્વીકારે છે. તમારે ઘેર ઠાકોરજી પધરાવ્યા હોય તમે અને કેવલ સારા સારા ભોગ ધરાવો, ફૂલની માળાઓ અર્પણ કરો, પણ મન ન આપો તો ભગવાન નારાજ થાય છે. ભગવાન કહે છે કે તમે મને મન પણ આપો, શરીર પણ ઘસો અને તમારું ધન પણ મારા માટે વાપરો. તો સમજાયું યશોદાજીને કે મારા ઘરમાં ઘણું બધું ધન છે, તો તનુજા સેવા તો કરું છું, શરીર ઘસું છું, એક બાકી છે. મનુજા પણ છે, તનુજા સેવા પણ મારાથી થઈ રહી છે, શરીરને ઘસું છું, મારે મન પણ દેવું પડે. આમ ત્રણેય પ્રકારે મારે લાલાની પોતાએ જાતે સેવા કરવી પડે છે, તો જ કૃષ્ણ છે એ સેવાનો સ્વીકાર કરે. એટલે યશોદાજીએ વિચાર્યું કે લાલાની સેવામાં જેટલી દાસદાસીઓ હતી, જેટલા નોકરો ચાકરો હતા કે જે ભગવાનને માટે દૂધની વ્યવસ્થા કરે, માખણની વ્યવસ્થા કરે, એના ભોજનની વ્યવસ્થા કરે, આમ લાલા માટે જેટલી જેટલી વ્યવસ્થા કરનારા હતા એને બીજા કામમાં નિયુક્ત કરી દીધા અને કૃષ્ણ માટે પોતે સ્વયં કરવાનો નિર્ણય કર્યો. આટલા બધા વ્યાઈ ગયા છે બહાર? હે, આ બધા બહાર જતા રહીએ છે? ઊંઘે છે? શરમજનક કહેવાય. અહીંયા હાજર હોય ને તમે કથામાં હાજરી ન આપો, એના કરતા ઘેરે રહેવાય, સુવાનું કામ થાય, આરામ થાય. મને તો ગૌરવ હતું કે કચ્છી બાળું છે, બધા આમ જિજ્ઞાસુ શ્રોતા છે. ગૌરવ એવું હૃદયમાં હતું કે આ બધા ભાવવાળા જિજ્ઞાસુ છે, પણ આ તો સુવાવાળા છે. ગૌરવ હતું. અહીં હરવા ફરવા એમ એવું લાગે છે નહીં? યાની યાની હ ગીતાની તદ બાલ ચરિતાની છે, દદે નિર્મંથને કાલે સ્મરંતે તાન્યગાય. એક ઠેકાણે મેં 5 જણામાં જ કથા સંભળાવી હતી, આનાથી અડધો હોલ. 5 પૂરેપૂરા હાજર રહે.
પાંચે પાંચ, એમાંથી એકે ઓછો ન થાય, પૂરેપૂરી હાજરી આપે. એમાં 2 તો નાના બાળકો હતા. મારે ધન્યવાદ દેવા પડ્યા વાણિયા પરિવાર વણિક. પૂરેપૂરી હાજરી, પાંચે પાંચ. નહીં તો બીજું કંઈ કામકાજ ન રહેતું હોય, કંઈ લેવા જવું, આ તે બધું પ્રસાદને આમ પણ એ બધી વ્યવસ્થા કરી રાખે. અને પાંચે પાંચ સામે લાઈનબદ્ધ ખુરશી નાખીને બેસે અને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ પહેલાં મારી સાથે કરે. હું વ્યાસપીઠ ઉપર આવું, પછી અમે સામૂહિક બધા ભેગા મળીને વિષ્ણુ સહસ્ત્ર કરીએ અને પછી કથા શરૂ થાય. પૂરેપૂરી હાજરી. અને હો છે તોય 5 બેઠા છે. 100 જણા છે તો શરમજનક કહેવાય. તો યાની યાની હ ગીતાની તદ બાલ ચરિતાની ચ દધિ નિર્મંથને કાલે સ્મરંતી તાન્યગાય. તો યશોદાજી છે ને એ સાધક છે. સાધક કોને કહેવાય? કે ભગવાનને મેળવવા માટે જે વ્યાકુળ હોય એને સાધક કહેવાય. યશોદાજીના મનનું લક્ષ્ય શું છે? કે મારાથી મારો કૃષ્ણ રાજી રહેવો જોઈએ, મારાથી મારો ભગવાન છે એ પ્રસન્ન રહેવો જોઈએ, રાજી રહેવો જોઈએ. એટલે એ રાજી નથી રહેતો એટલે બીજાના ઘરનું માખણ ખાતો હશે. હું એવું કરું કંઈક કે જે રાજી રહે, કે મારા ઘરને છોડીને ક્યાંય જાય નહીં. એટલે એને નિર્ણય કર્યો કે હું મારી જાતે બનાવું. કદાચ એને બીજાના હાથનું ભાવતું નહીં હોય, દાસ દાસીઓ પાસેથી એને પ્રેમ નહીં મળતો હોય, નોકરો ચાકરો ઘણા છે, એના કરતાં હું જ એક કામ કરું કે હું જ બનાવી દઉં. એટલે યશોદાજીએ નિર્ણય કર્યો કે હું પોતે આજે સવારે વહેલી ઉઠીશ, સ્નાન કરવું પડે, ભગવાનનું કામ કરવું હોય તો શૃંગાર કરવો પડે, અને માના હૃદયમાંથી ગીતની ધારાઓ વહી રહી છે. યાની 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 ગીતાની તદબાલ ચરિતાની છે. ભગવાનના બાલ ચરિત્રો એના હૃદયમાંથી પ્રગટ થઈ રહ્યા છે. માં આજે સુંદર મજાના ગીત ગાઈ રહી છે. અને શ્રી કૃષ્ણને માટે આ સૌથી પહેલા ઉઠી સરસ મજાનો શૃંગાર કર્યો યશોદાજીએ. વર્ણન કરે છે આમાં સુખદેવજી કે પિતાંબર પીળા રંગનું હતું, આવી ચોળી પહેરી, કેશનો અંબળો લીધો છે, સૂત્રથી આ ચોળીને બાંધી છે, કાનમાં કુંડલ, હાથમાં કંકણ, કેશનો અંબળો લીધો, એમાં માલતીના પુષ્પોની વેણી પહેરી છે. અને આવો સરસ મજાનો માતાએ શૃંગાર કર્યો. આનો અર્થ એ થયો કે ભગવાનની પૂજા કરવા જવું હોય તમારે તો આ પ્રકારે જવું પડે. વહેલું ઉઠવું પડે, નિયમિત જવું પડે, સ્નાન કરવું પડે, પીળો રંગ એટલે વૈરાગ્યને ધારણ કરવો પડે, સૂત્રથી બાંધી એટલે કે પ્રેમ હૃદયમાં ભરવો પડે. અને આ રીતે કાનમાં કુંડલ એટલે સાંખ્ય યોગ, હાથમાં કંકણ એટલે યોગ. સાંખ્ય અને યોગ, યાને સાંખ્ય અને યોગને ધારણ કરી અને ભગવાનને ભજવા માટે જવું પડે. આ રીતે ઈશ્વરને ઓળખી શકાય છે. તો યશોદાજીએ સરસ મજાનો શૃંગાર કર્યો એનું એ વર્ણન છે. અને સવારમાં આ કાર્ય એણે હાથમાં લીધું કે લાલો 8 વાગે ઉઠે એ પહેલાં હું એને માખણ તૈયાર કરીને આપી દઉં, કારણ કે લાલાને ઉડતા વેત ખાવાનું માગવાની ટેવ છે. એટલે ઝડપથી પોતાનું કાર્ય શરૂ કર્યું. સુખદેવજી વર્ણન કરે છે. શોભમ વાસઃ પૃથુકટિતટે બિભ્રતિ સૂત્રનદ્ધમ પુત્ર સ્નેહસ્તુકુચયુગમ જાતકંપમ ચ શુભ્રો રજવાકર્ષ શ્રમભુજચલત કંકણો કુંડલે ચ સ્વિન્નમ વક્ત્રમ કબરવિગલન માલતીર્નિર્મમંથ માલતીર્નિર્મમંથ. યશોદાજી મંથનનું કાર્ય શરૂ કરે છે. ગોરડાની ગોળીમાં ગોરડું રેડ્યું, પછી એમાં રવૈયો મૂક્યો, એના માટેનું જે નેતરું હતું એને ફેરવવા માટેનું દામણું તૈયાર કર્યું, અને યશોદાજી આ રીતે મંથન શરૂ કરે છે. ગામડામાં તો આ દ્રશ્ય તમે જોયું જ હોય કે ખૂણામાં ગોળી હોય
પછી એમાં પેલું રવૈયો હરાવેલો હોય અને વિરાસનથી એક ગોઠણ વાળી અને એક ગોઠણ ઊભો રાખે અને માં મંથન કરવા લાગે. મંથન કરી રહી છે. ઉતાવળ શું છે કે કનૈયો રોજ 8 વાગે ઉઠે છે. 8 વાગ્યા પહેલાં માખણ તૈયાર થઈ જવું જોઈએ, કારણ કે કૃષ્ણને ઉડતા વેદ ખાવાની ટેવ છે. જો તમે એને માખણ ન આપો તો કૃષ્ણને દૂધ પીવડાવવું પડે, માતાએ ગોદમાં લેવો પડે. એટલે માને બહુ જલ્દી છે. માં આમ તેમ ડોલી રહી છે, આખું શરીર એનું ડોલી રહ્યું છે. તો માલતીના પુષ્પોની વેણી પહેરી તેને માતાએ એના બોડામાં એ પુષ્પો નીચે ખરી પડ્યા. મંથન કરતાં કરતાં એ પુષ્પો છે નીચે ખરી પડ્યા. હવે પુષ્પો નીચે ખરી પડ્યા તો કોઈએ પૂછ્યું એને કે તમે કેમ નીચે ખરી પડ્યા, માથા ઉપર કેમ ન રહ્યા? તો એણે જવાબ આપ્યો કે માં આજે હરિનું કામ કરવા માટે જઈ રહી છે, ભગવાનનું કામ કરવા, એટલે અમારે એના માથા ઉપર થોડું બેસાય છે? ભગવાનનું કામ માણસ કરતો હોય ને માથા ઉપર ચડી બેસાય? અમારે તો એના ચરણોમાં રહેવું જોઈએ. સજીવા રોપડ અલંકાર છે. પુષ્પો બોલ્યા કે ભાઈ અમારે તો એના ચરણોમાં નિવાસ કરવો પડે. તો આ એક ભાવ છે. અને આ રીતે માતા એટલી તન્મય થઈ ગઈ પોતાનું કામ કરવામાં. દેખો, ભગવાનનું ભજન કરવું હોય તમારે તો વ્યક્તિએ તન્મયતાથી સાધના કરવી પડે. તન્મયતાથી, એકાગ્રતાથી ભજન કરવું પડે, સાધન કરવું પડે. તમે જ્યારે કોઈ સાધન કરવામાં તન્મય થઈ જાઓ ત્યારે ભગવાન સ્વયં તમને આવીને જગાડે છે. અહીંયા એવું જ બન્યું કે ભગવાન આજે સકામ બન્યા છે. પરમાત્મા આજે અડધો કલાક વહેલા ઉઠ્યા. તાંગ સ્તન્ય કામ આસાદ્ય મથનંતિમ જનનીમ હરિ ગૃહિતવાદધિ મંથાનમ નશેધત પ્રીતિમાવહન. તાંગ સ્તન્ય કામ, ભગવાન આજે સકામ બન્યા છે. સકામ બન્યા એટલે શું? એને ભૂખ લાગી છે. દેખો, ભક્તના હૃદયમાં ભાવ જાગે ને એટલે ભગવાન ભૂખ્યો થાય. ભાવ જાગવો જોઈએ તમારો. તમારા હૃદયમાં ભાવ જાગે એટલે ભગવાનને ભૂખ લાગે છે. આજે હરિને ભૂખ લાગી છે અને વહેલા ઉઠી ગયા. અડધો કલાક વહેલા ઉઠ્યા, આજુબાજુ નજર કરી, માં દેખાઈ નહીં એટલે ઊભા થયા અને ડગલું ભરતા 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 બહાર નીકળ્યા. બહાર ઓસરીમાં આવીને જુએ છે તો લાંબી પરસાળ છે, લાંબી ઓસરી, એના ખૂણામાં માં કામ કરી રહી છે. આ પ્રકારે માતા કામ કરી રહી છે. તો પાછળ ગયા, એમની પાસે જઈ અને પોતાના લાંબા હાથ એના ગળામાં ભેરવી દીધા. ભગવાને માને કીધું, માં મને ભૂખ લાગી છે, તારી ગોદમાં લે. આમ કહીને ભગવાન એની ગોદમાં પ્રવેશ કરી ગયા. માતાએ પહેલાં સમજાવવાની કોશિશ કરી, બેટા હમણાં જ શરૂ થઈ જશે, તૈયાર થઈ જશે માખણ, હું હમણાં આપને આપી દઉં છું અને આપ ભોજન કરી લો. નહીં માં, મને તમે જલ્દી લો, એમાં થોડી વાર લાગશે. આમ કહીને ભગવાને ગોદમાં પ્રવેશ કર્યો અને યશોદાજી ત્યાં બેસી ગઈ. યશોદાજી ત્યાં બેસી ગયા. એણે વિચાર કર્યો કે ભગવાનને માટે મારું જીવન છે, ભગવાનને માટે જ હું આ કામ કરું છું, કૃષ્ણ માટે જ બધું છે. એટલે કામ મૂક્યું પડતું અને કનૈયાને પોતાની ગોદમાં લઈ અને પોતાનું દૂધ પાન કરાવવા લાગી. હવે આ દ્રશ્ય જુએ છે સુખદેવજી માનો, જોઈને લખે છે, ભગવાનને યશોદાજીએ પોતાની ગોદમાં લીધા. અંક એટલે ગોદ. તમ અંક મારૂઢ પાયત સ્તનમ સ્નેહસ્નુતમ સસ્મિતમિક્ષતે મુખમ. તમંક મારૂઢ પાયત સ્તનમ સ્નેહસ્નુતમ સસ્મિતમિક્ષતે મુખમ. અતૃપ્તમુસૃજ્ય જવેન સાયયા ઉષિચ્યમાને પયસી ત્વદેશ્રિતઃ. તમંકમારૂઢ પાયત સ્તનમ. થોડા बढ़ाओ. તમંકમારૂઢ પાયસ્તનમ. તમ અંક, યાને ભગવાનને પોતાના અંકમાં લીધા છે. અવાજ ઓછો થઈ ગયો કે નહીં મેડમ? હરિઓમ. थोड़ा कम हो गया ऑटोमेटिक आवाज. हरिओम हरिओम. तमंकमारूढ़ पायत स्तनम स्नेहस्नुतम सस्मितमिक्षते मुखम.
અતૃપ્તમુત્સૃજ્ય જવેન સાયયા ઉષિચ્યમાને પયસી ત્વધીશ્રિતે. કનૈયો ગોદમાં છે માની, અને યશોદાજી પોતાનું દૂધ પીવડાવવા લાગી છે. હસી રહી છે. કનૈયાના ચહેરા ઉપર માની દ્રષ્ટિ છે. માની કોમળ આંગળીઓ છે ને એના કેશમાં ફરી રહી છે. મનમાં કહી રહી છે. કેટલો બધો નટખટી થતો જાય છે. તોફાન એના વધી ગયા છે બહુ. માનો વારંવાર એમની ફરિયાદો આવે છે. આમ મા યશોદા એના વિશે ચિંતન કરતા પોતાનું દૂધ પીવડાવી રહી છે. હવે એવામાં યશોદાજીને યાદ આવ્યું કે ભાઈ મેં ચૂલા ઉપર મૂકેલું દૂધ છે એ ઉભરાઈ રહ્યું છે. હવે ઉભરાઈ રહ્યું દૂધ છે એને ઉતારવું પડે, નહીં તો એ બધું વહી જશે, અને એ માટલામાંથી જો દૂધ બધું ખૂટી જશે, વહી જશે, તો પછી આખો દિવસ કૃષ્ણને હું શું આપીશ? કારણ કે એ જ એક જ ગાયનું દૂધ કૃષ્ણ પીવે છે. એનું નામ હતું પદ્મગંધા નામની ગાય. પદ્મગંધા નામની ગાયનું એ દૂધ છે, તો એ એક જ ગાયનું દૂધ પાન કરે છે. એટલે યશોદાજીને મનમાં થયું કે હું શું કરું? આમને તો હજી હું ગોદમાં લઈને બેઠી છું, એ તૃપ્ત નથી થયો, ધરાયો નથી, તો એને મારે નીચે કેમ મૂકવો? છોકરો ધરાઈ જાય એટલે એની મેળે વિછો કરી લે, પછી નીચે મૂકી શકાય. પરંતુ આને અમારાથી છૂટો કેમ કરવો? જો હું છૂટો કરીશ તો ક્રોધ કરશે, બાળકને ગુસ્સો આવે, અને દૂધ ઉતારવા જો ન જાઓ તો એને દૂધ શું આપીશ? અને કઈ રીતે હું એનું આખો દિવસનું દૂધ પૂરું પાડીશ? આમ યશોદાજીના મનમાં ચિંતા જાગી. એટલે એણે નિર્ણય કર્યો કે હજુ ભલે ધરાયો નથી, પણ મારાથી એને છૂટો કરી દો. એટલે અતૃપ્ત મુત્સૃજ્ય, હજી અતૃપ્ત છે ત્યાં જ માતાએ પોતાનાથી એને છૂટો કરી આપી. અને મા યશોદા દોડીને જતી રહી રસોઈ ઘરમાં. પેલું મટકું હતું દૂધનું એ નીચે ઉતાર્યું. દેખો દૂધ ઉભરાયું શા માટે? એના પર સંતો બોલ્યા છે. શા માટે દૂધ ઉભરાયું? તો એનું કારણ આપે છે કે દૂધના મનમાં એમ થયું કે કનૈયો આજે જોર જોરથી માતાનું દૂધ પી રહ્યો છે, અને એનું જો પેટ ભરાઈ જશે તો પછી મારા માટે એના પેટમાં જગ્યા નહીં રહે. એટલે લાવ જરા કનૈયાને કહી આવું કે કૃષ્ણ તમે તમારી માતાનું દૂધ જરા ઓછું પીજો, મારા માટે પેટમાં જગ્યા રાખજો. કારણ કે ભક્તિની ભાવના છે ભાઈ, કે ભગવાન આપણો સ્વીકાર કેમ કરે? ભગવાન છે એ આપણો સ્વીકાર કરવો જોઈએ. કે ભાઈ मेरे मेरे आवाज ओछ कम हो जाती है, मुझे ऐसा क्यों लग रहा है? कोड शब्द दबा दो अच्छी तरह से और थोड़ा बढ़ाओ. हरिओम हरिओम राम. अपने आप आवाज कम होते हैं ऐसा लगता है मुझे. अच्छा, ये कोई भी कारण हो, लेकिन कम होता है बढ़ता है, कम होता है बढ़ता है, ऐसा होता है. हरिओम राम. हरिओम श्री हरि. ठीक चलता है तो हमें बोलने की बात ही नहीं होती. ठीक, कल से ठीक चल रहा है, हमने कुछ कहा, हाँ, जो हमें मिलना चाहिए वो मिल जाए, वो बोलने की बात ही नहीं. શું કહી રહ્યો હતો? હા, દૂધ ઉભરાયું કેમ? તો દૂધ શા માટે ઉભરાયું એના માટે સંતોએ ઘણી સારી વાતો કરી છે. તો દૂધના મનમાં એમ થયું કે ભગવાન મારો સ્વીકાર કરી લે, અને એટલા માટે હું જઈને જરા એને કહી દઉં. એક સંત કહે છે કે દૂધના મનમાં એમ થયું કે જે જીવનને ભગવાન સ્વીકારે નહીં એ જીવન શું કામનું? જે જીવનને હરિ સ્વીકારે નહીં, પ્રભુ સ્વીકારે નહીં, એ જીવન શું કામનું? એટલે આના કરતાં તો હું ચૂલામાં પડી અને આત્મહત્યા કરી લઉં. આમ વિચારીને દૂધે ચૂલામાં પડીને પોતાના જીવનને સમાપ્ત કરવાની કોશિશ કરી. તો આવા ભાવ આપ્યા છે. લેકિન દૂધ ઉભરાયું, એને નીચે ઉતાર્યું,
અને એને છોડીને ગયેલી યશોદાજી લાલાને છોડીને ગઈ એટલે ભગવાનના મનમાં ગુસ્સો આવ્યો, ભગવાનને રોષ થયો, ક્રોધ થયો. સંજાત કોપસ્ફુરિતારુણાધરમ સંદશ્ય દદભેર દધિમંથ ભાજનમ વિત્વાંશાશ્રુ દશદશ્મનારહો જગાસ હૈયંગવ ભંતરમ ગતઃ. ગોસ્વામીજી ભગવાન સુખદેવજી લખે છે કે સંજાત કોપ સ્ફુરિતા ઋણાધરમ. સંજાત કોપ, ભગવાનને આજે કોપ થયો, પણ સમ્યક પ્રકારે એને કોપને જન્મ આપ્યો. સમ્યક પ્રકાર એટલે શું? તો કે જેટલો જરૂરી હતો ને એટલો જ ગુસ્સો ભગવાને કર્યો, જેટલો જરૂરી હતો. દેખો, ભગવાન જો વધારે ગુસ્સો કરે ને તો જગતનો લય થઈ જાય. પ્રલયના સમય ભગવાન ગુસ્સો કરે છે. એટલે ભગવાન ગુસ્સો કરે ક્યારે? જેટલો જરૂર હોય એટલો જ. અને હરિએ આ ગુસ્સો કર્યો તો એને ગુસ્સાને કારણે આમાં લખે છે કે આ હોઠ ધ્રુજવા લાગ્યા. ભગવાને શું કામ ગુસ્સો કર્યો? એનું કારણ છે, ભગવાને વિચાર્યું કે યશોદાજી મને ગોદમાં લઈને બેઠી છે, અને મને ગોદમાં લઈને બેઠા પછી એણે બીજું કામ કરવા જવાની શું જરૂર હતી? મને છોડીને આ જગતમાં બધું લૌકિક છે, હું અલૌકિક છું, હું અલૌકિક છું. દેખો, ભગવાન અને ભગવાનની કથા અલૌકિક છે, અને એને છોડીને જેટલું છે ને એ બધું લૌકિક છે. અલૌકિક વસ્તુને છોડીને તમે લૌકિકની પાછળ દોડો ને એટલે ભગવાન તમારા મટકા તોડે. ભગવાનને ક્રોધ આવે કે ભાઈ તમે અહીંયા મારા માટે આવ્યા છો, મારા માટે તમે કથા, મારી કથા એ મુખ્ય વસ્તુ છે, હું મુખ્ય વસ્તુ છે, મને છોડીને બહાર ભટકો છો. તો અલૌકિકને છોડી, અને આ મહાપ્રભુજીનો ભાવ છે. શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજી બોલ્યા છે કે અલૌકિકને છોડીને તમે લૌકિકની પાછળ ભટકો તો ભગવાન તમારા મટકા તોડે છે, યાને તમારી આસક્તિને તોડે છે. ભગવાને શ્રીમદ મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ ભાવ આપ્યો છે. તો ભગવાને વિચાર્યું કે મારે આજે મારા ઘરનું જ મટકું તોડવું પડશે, એટલે બાજુમાં રહેલો પથ્થર ઉપાડીને ગોરડાની ગોળી ઉપર ફટકાર્યું. ગોળી ફૂટી ગઈ, ગોરહડું રેલમ છેલ થઈ ગયું, પેલું માખણ હતું એ બધું બહાર આવી ગયું. હવે એવામાં બધા મિત્રો આવ્યા, મિત્રોને જમાડ્યા, ભગવાન પણ એમાં આડોટ્યા છે, ભોજન કર્યું, વાંદરાઓને ખવડાવ્યું. લીલા પૂરી થઈ ગઈ, હજી યશોદાજી નહોતા આવ્યા ત્યાં. અને પછી ભગવાને પેલા એક અંધારીયો રૂમ હતો ને ત્યાં જઈને બેસી ગયા. ભગવાન ત્યાં જઈને બેસી ગયા અંધારામાં એક ખાંડણીયા ઉપર. આ બાજુ યશોદાજી બહાર આવે છે. પૂછ્યું કૃષ્ણ ક્યાં છે? એની દ્રષ્ટિમાં કૃષ્ણ સિવાય કોઈ નથી. એટલે મિત્રોએ કીધું માં પેલા રૂમમાં ગયા છે. ત્યાં આવી યશોદાજી. યશોદાજી આવીને ત્યાં તો સામે એકદમ ઊભા ભગવાન થયા, પગની આંટી વાળી, ગાલ ઉપર આંગળી રાખી, અને આંખમાં ખોટા ખોટા આંસુ લાવ્યા. એકદમ ભયભીત થઈ ગયા. આમાં લખે છે ભીત્વા એટલે ડરી ગયા. ભીત્વા મૃષાશ્રુ દશદશ્મનારહો. મૃષા અશ્રુ, મૃષા એટલે ખોટા આંસુ લાવ્યા. ઘણા બાળકોને એવી ટેવ હોય, એને ખબર પડે કે બાપુ ખીજાશે મને, લે પેલા રડવા લાગે. મારી બા મને ઠપકો આપશે ખબર હોય, લે પેલા પોતે રડવાનું શરૂ કરી દે, અને એ પોતે રડવા લાગે એટલે એને મા બાપ ઠપકો ના આપે. ઘણા ચાલાક ચતુર બાળકો હોય તો રડવાનું શરૂ કર્યું. એટલે યશોદાજી પૂછે છે ભાઈ અહીંયા કેમ તું રડી રહ્યો છે? ચાલ બહાર આવી જા. હાથ પકડી અને એને બહાર લાવ્યા, અને બહાર લાવ્યા ત્યાં છોકરાનું કામ દેખાણું. દ્રષ્ટિ પડી, ગોરહડાની ગોળી તૂટેલી જોઈ છે, રેલમ શેલ માખણ. ભગવતી જગદંબા એક ક્ષણમાં બધું સમજી ગયા છે. ભગનમ વિલોક્ય સુતસ્ય કર્મ. ભગનમ વિલોક્ય યાને પોતાના દીકરાનું ભગ્ન કર્મ જોયું, તોફાન કર્મ જોયું, અને યશોદાજીને ગુસ્સો આવ્યો કે આજે હું તને શિક્ષા કરીશ. આજ સુધી તમામ ગોપીઓ આવીને ફરિયાદ મને કરતી હતી, હું માનતી નહોતી એક પણ વાત એની સાચી, પરંતુ આજે મેં મારી નજર સામે નિહાળ્યું તો કેટલો બધો તોફાની છે. આજે હું તને આખો દિવસ ખાવા નહીં આપું, હું તને શિક્ષા કરીશ. આંગણામાં દોડાદોડી શરૂ થઈ. ભગવાને હાથ છટકાવીને ત્યાંથી જતા રહ્યા. પકડવા માટે યશોદાજી આંગણામાં દોડાદોડી કરવા લાગ્યા છે. શરીર વજનદાર છે, યશોદાજીનું કેશ ખુલ્લા થયા છે, ભગવાન પકડાતા નથી. ભગવાન આગળ છે, યશોદાજી પાછળ છે. આખરે તો આમાં લખે છે સુખદેવજી
કે ગોપ્યન વધાવન યમાપ યોગીનામ. ગોપી યશોદા જે ભગવાનને પકડવા દોડી રહી છે એ જ ઈશ્વરને મોટા મોટા યોગીઓ પણ પકડવાની કોશિશ કરે છે. મોટા મોટા યોગી પુરુષો ઈશ્વરને પકડવા માટે શું કરે છે તો પોતાના કસાયેલા મનથી ક્ષમમ પ્રવેષ્ટુ તપસેરિતમ મનઃ, યાને મનને બરાબર કસ્યું હોય, મનને બરાબર કેળવ્યું હોય, મનને બરાબર સંયમિત કર્યું હોય અને એવા મનથી પણ પકડવાની કોશિશ કરે છતાં ભગવાન પકડાતા ન હોય તો આ ગોપીથી કેમ પકડાય? આવું અમે સુખદેવજી વર્ણન કરે છે. યશોદાજીને લાગ્યું કે ભાઈ મારી આ બધી કોશિશો હવે નિષ્ફળ જઈ રહી છે, આ લાકડીનો વજન લાગે છે, એટલે લાકડી ત્યાગી દીધી, છોડી દીધી. ત્યક્ત્વા યષ્ટિમ સુતમ ભીતમ વિઘ્નાયાર ભગવત્સલઃ, લાકડીને ત્યાગી દીધી. અને ભગવાને વિચાર્યું કે ભાઈ મારી માતાને મારે વધારે કષ્ટ આપવું ઠીક નહીં, એટલે પોતે પોતાનું મોં ફરવી લીધું, ધીમી ગતિ કરી અને ભગવાનનો હાથ યશોદાજીએ પકડ્યો. યશોદાજીએ હરિનો હાથ પકડીને કહ્યું કે હવે હું તને બાંધી દઈશ. દેખો અહીંયા એક બહુ સરસ વાક્ય લખ્યું છે કે જે નથી અંદર નથી બહાર. કોને પકડ્યા? યશોદાજીએ. ન ચાંતર ન બહિર્યસ્ય, જે અંદર પણ નથી બહાર પણ નથી, બાજુમાં પણ નથી આ બાજુ પણ નથી. ન પૂર્વ ન ચપી ચા પરમ, ઉપર પણ નથી નીચે પણ નથી. પૂર્વાપર સંબંધથી અંદર બહાર ન હોવા છતાંય છે, નથી છતાંય છે. આવા જે જગતથી પણ પર છે, આખું જગત એમાં સમાયેલું છે, આવા હોવા છતાં એને કોઈ આ સંસારમાં પકડી શક્યું નથી. એને યશોદાજી પ્રાકૃત બંધનથી બાંધવા લાગી. પ્રાકૃત બંધનથી એટલે દામડું મગાવ્યું અને દામડાથી કે હું તને બાંધી દઉં. દેખો અહીંયા દામણું એટલે ગુણ એટલે પ્રકૃતિની બનેલી વસ્તુ હોય ને, જે એનાથી ભગવાન બંધાય ખરા? પ્રકૃતિની બનેલી વસ્તુ કઈ? તો કે આપણા શરીરને તમે બાંધવાની કોશિશ કરો દોરડાથી તો બંધાય, પણ હરિનું શરીર તો અપ્રાકૃત છે. ભગવાનનું શરીર કેવું છે? એ પ્રકૃતિનું બંધનથી એ બંધાય નહીં. ભગવાન અપ્રાકૃત છે. કેમ? તો કે જેણે અગ્નિ બનાવ્યો હોય એને તમારું દોરડું બાંધી શકે? દોરડું બળી જાય ને. અગ્નિ જેણે બનાવ્યો હોય, વાયુ જેણે બનાવ્યો હોય એને તમારું દોરડું બાંધી શકે? આકાશ જેણે બનાવ્યું હોય એને તમારું ગુણ બાંધી શકે? જલ જેણે બનાવ્યું હોય. તો ભગવાન તો પ્રકૃતિના સર્જક છે, અને આવા પ્રકૃતિના સર્જક યાને જે અપ્રાકૃત છે એને તમે પ્રાકૃત બંધનથી બાંધવાની કોશિશ કેમ કરી શકો? એ બંધાય જ નહીં. અને આજે પણ તમે જો એવા ઘણા મહાપુરુષો હશે જે દિગંબર અવસ્થામાં રહેતા હોય, એની માથે કપડું નાખો તો કપડું બળી જાય. એવા કેટલાય સિદ્ધ પુરુષો થયા છે. હા, એવા ઘણા થયા હશે કે ભાઈ શું કામ? કારણ કે એ પ્રકૃતિથી પર જતા રહ્યા હોય છે. અપ્રાકૃત અવસ્થામાં ભજન કરતા કરતા પ્રકૃતિ પર એનો કાબુ આવી ગયો હોય છે. એટલે પ્રકૃતિના કોઈ પણ તત્વથી તમે મહાપુરુષને બાંધી ન શકો તો ભગવાનને કેમ બાંધી શકાય? આ એ સિદ્ધાંત અહીંયા છે. અને એટલા માટે આમાં કહ્યું કે એ દામડાથી બાંધવાની જ્યારે કોશિશમાં લાગી એ વખતે દામડું 2 આંગળ છેટું પડ્યું. તદ્દામ બદ્યમાનસ્ય સ્વાર્ભકસ્ય કૃતાગસ દ્વયંગુલોનમ ભૂતેન સંદદેન્યશ્ચ ગોપિકા. યશોદાજીને એમ થયું કે ભાઈ આ દામણું છે બંધાય, 2 આંગળ છેટું પડે છે, લાવું બીજું મંગાવું. ગાંઠ મારી એ પણ 2 આંગળ છેટું પડ્યું. ત્રીજું મંગાવ્યું, ગાંઠ મારી એ પણ 2 આંગળ છેટું પડ્યું. ચોથું મંગાવ્યું, એ પણ 2 આંગળ છેટું પડ્યું. આમાં લખે છે કે કોશિશ યશોદાજી કરતી જ રહી. એ અંતમાં જેટલા ઘરમાં હતા ને બધાય મંગાવ્યા, છતાંય 2 આંગળ છેટું. એવમ સ્વગેહ દામાની યશોદા સંદદ્યપી ગોપીનામ સુસ્મયંતી નામ. યશોદાજીને વિસ્મય થયો કે ભાઈ આ 2 આંગળ છેટું પડે છે, આનું શું કારણ છે? એટલે હવે એને સમજાયું કે ભાઈ કારણ તો કંઈક અલૌકિક છે. કારણ શું હતું કે યશોદાજી ભગવાનને બાંધવાની કોશિશ કરતી હતી. એ વખતે ભગવાનની પત્નીનું નામ છે માયા. માયા છે, ભગવાન માયાપતિ છે.
માધવ કહેવાય. માધવ એટલે માયાપતિ, જે માયાના પતિ છે એવા. તો માયાએ મનમાં વિચાર કર્યો કે મારા પતિને બાંધવાની કોશિશ કરે છે, માં હું એને બંધાવા નહીં દઉં. માયા કે હું એને બંધાવા નહીં દઉં. એટલે માયાએ ખેલ શરૂ કર્યો, દામડામાં પ્રવેશ કર્યો. આ બધું બંધાવવું ને છૂટું થવું ને મુક્ત થવું ને બાંધવું ને આ બધું કોનું કામ? માયાનું કામ છે. જન્મ આપવો ને મરણ આપવું ને આ બધું આ સંસારમાં જે ક્રિયા થઈ રહી છે એ કોની છે? માયાની ક્રિયા છે. બધી જ ક્રિયા માયા કરે છે. ભગવાન અક્રિય છે, ભગવાન કંઈ કરતા નથી. તો માયાએ ખેલ શરૂ કર્યો, દામડામાં પ્રવેશ કરીને હું મારા પતિને બંધાવા નહીં દઉં. પણ મા એમ કહે છે કે હું મારા દીકરાને બાંધ્યા વિના નહીં રહું. આ ઝઘડો છે. કોનો? માયા છે ને એ ભગવાનની પત્ની છે અને યશોદા એની બા છે. અને યશોદાજીને માયા શું થાય? વહુ થાય ને. હાહુ વહુનો ઝઘડો છે. આ સાસુ વહુનો ઝઘડો થઈ રહ્યો છે. એમાં કોણ જીતે? વહુ કે સાસુ? વહુ મરાઈ જશો. વહુને ન જીતાડાય. અત્યારે આ યુગમાં તો વહુને જીતાડવી પડે, પણ એ સમયમાં તો આપણી બા જીતવી જોઈએ. આપણી બા જીતવી જોઈએ, બાને જીતાડાય. ભગવાને આ બધો ખેલ જોયો કે ભાઈ માયા આ રીતે મારી બા સાથે ખેલ કરી રહી છે, એટલે એણે તરત જ કહ્યું કે ચલો હટો, હટો દોરડામાંથી. ભગવાનનો આદેશ થયો એટલે આ દોરીમાંથી માયા હટી છે. અને જેવી માયા હટી એટલે દોરડું લાંબુ લચક. માયાનો ખેલ પૂરો થઈ ગયો, દોરડું હટી ગયું. એટલે એ દોરડાને ઉદર આગળથી, પેટ એટલે ઉદર, દામ ઉદર, દામડાને ઉદર આગળથી લઈ અને ભગવાનને ખાંડણીયા સાથે બાંધ્યા. એટલે નામ પડ્યું દામોદર. બોલો શ્રી દામોદર ભગવાન કી. દામોદર ભગવાન થયા. ભગવાનને ખાંડણીયા સાથે બાંધી દેવામાં આવ્યા છે. ભગવાન વહાં ખડે હે. પરમાત્માને કહ્યું, યશોદાજી આજે હું તને આખો દિવસ ખાવા નહીં આપું. આજે તે ઘણું નુકસાન કર્યું છે. કઈ વાંધો નહીં માં, હું અહીંયા ઊભો રહીશ. માં પોતાનું કામકાજ કરવા લાગી ગઈ છે. એવામાં મિત્રો પધાર્યા છે. મિત્ર વૃંદએ કીધું ચલો કૃષ્ણ, અમે તમને છોડી દઈએ. કનૈયો કે નહીં, મારે છૂટવું નથી. મારી બા મને બાંધવામાં ખુશી છે તો એની મને ખુશી. દેખો, કૃષ્ણનો સિદ્ધાંત છે કે મારી બા મારાથી રાજી રહે છે. આપણી બા હોય ને એ આપણાથી રાજી રહેવી જોઈએ. માતાને છે ને કોઈ પણ પ્રકારે રાજી રાખો ભાઈ, ખુશી રાખો. અને જો માતાને રાજી નહીં રાખો તો એ ઠીક નથી. કારણ કે મા જગતજનની છે. માતાથી મને તમને આ સંસારમાં જન્મ મળ્યો છે અને મા મને બહુ પ્રેમ કરનારી છે. એટલે ભગવાને કહ્યું કે ભાઈ મારી મા મારી સાથે જેવો વ્યવહાર કરે એવો એનો હક છે, એનો પૂરો અધિકાર છે. અને એટલે ભગવાન બંધાઈ રહેવા ઈચ્છે છે. પણ ભગવાને મિત્રોને કીધું કે આપણે છે ને થોડા દૂર જઈએ. ક્યાં? તો કે ઓલા બે ઝાડવા ઊભા છે ને ત્યાં. એટલે ભગવાન ત્યાં ઢસડતા ઢસડતા ખાંડણીયાને ત્યાં પહોંચ્યા અને એ બંને ઝાડવાઓની નજીક પહોંચ્યા. ભગવાન આજે આ બંને વૃક્ષોનો ઉદ્ધાર કરવાના છે. ભગવાન આ બંને ઝાડવા છે ને એનો ઉદ્ધાર કરશે. એ વૃક્ષ હતા સાદડના વૃક્ષ, અર્જુન વૃક્ષ. સાદડ નામની વનસ્પતિ આવે ને એનું નામ છે અર્જુન. એ અર્જુન વૃક્ષ હતા. ભગવાન આજે એનો ઉદ્ધાર કરશે. પરીક્ષિત પૂછે છે કે મહારાજ આ બંનેને વૃક્ષ કેમ બનવું પડેલું? એ બંને કોણ હતા? ભગવાન એનો ઉદ્ધાર શું કામ કરશે એ મને કહો. સુખદેવજી વર્ણન કરે છે. રુદ્રસ્યા અનુચરો ભૂતવા સદ્રપ્તો ધનદાત્મજો કૈલાસ ઉપવને રમ્યે મંદાકિન્યા મદોત્કટો. શંકરજીના અનુચર કુબેરજી. કુબેરજીના આ બંને પુત્રો છે. શું નામ હતું? એકનું નામ હતું મણિગ્રીવ અને એકનું નામ હતું નલકુબર. આ નલકુબર અને મણિગ્રીવ નામના આ બંને કુબેરના પુત્રો. બાપ કમાઈ બહુ હતી ને એટલે કમાઈની કરવાની કઈ કોઈ ચિંતા હતી નહીં. બાપ કમાઈના બાબુડા હતા. એ મોજ મજા કરવી, મોજ મસ્તી કરવી, હરવું ફરવું અને બગડેલા છોકરા હતા.
એટલે અમુક સ્ત્રીઓને સાથે લઈ અને કૈલાસ નામના ઉપવનમાં મંદાકિનીને કિનારે નિર્વસ્ત્ર અવસ્થામાં સ્નાન કરતા હતા. આવી બીભત્સ અવસ્થા હતી, બીભત્સ ચેષ્ટામાં લાગેલા હતા. અને એ વખતે યદરચ્છાથી ભગવદ ઈચ્છાથી નારદજી ત્યાંથી પસાર થયા. દેખો, કોઈ પણ મહાપુરુષ તમારી બાજુમાંથી પસાર થાય તો તમારે ઊભા થઈને એને માન આપવું જોઈએ. આ એક આધ્યાત્મિક રીતિ છે, આધ્યાત્મિક વિવેક છે. એમાં નારદ જેવા મહાપુરુષ બાજુમાંથી પસાર થયા, પણ છતાંય આ બંને બેશરમ બનીને રહ્યા. આ બંનેને કોઈ જાતની શરમ ના આવી. બંને બેશરમ બનીને, એક તો મદિરા પાન કર્યું હતું, વારુણી નામની મદિરા પીધી હતી, અને બંને બેશરમ બની રહ્યા. નારદજીને આજે એમ લાગ્યું કે આને હવે મારે શિક્ષા કરવી પડશે. એટલે એની બાજુમાં જઈને બોલ્યા, અરે, આ તમારી બુદ્ધિ આજે રજોગુણને કારણે ભ્રષ્ટ થઈ ગઈ છે. નયન્યો જોશતો જોશ્યાન બુદ્ધિ ભ્રંશો રજોગુણ. રજોગુણને કારણે તમારી બુદ્ધિ આજે ભ્રષ્ટ થઈ ગઈ છે. અને આમેય તમારા પિતા પાસે સંપત્તિ ખૂબ છે, અને આ સંપત્તિ તમારી જ છે. અને એટલે સંપત્તિવાન પિતાના પુત્રો છે ને બગડ્યા વિના રહેતા નથી. જો ભાઈ તમને ભગવાને ખૂબ સંપત્તિ આપી હોય, પણ જો એનો દુરુપયોગ કરશો તો પછી બીજી વખત ભગવાન તમને સંપત્તિ નહીં આપે. આ સંપત્તિ જેને મળે છે એના જીવનમાં 3 અપલક્ષણ આવ્યા વિના રહેતા નથી. 3 અપલક્ષણો આવે: સ્ત્રી, દ્યુતમ, આસવ. એક તો એ વ્યભિચારી થઈ જાય, જે બુરી નારીનો સંગ કરવા લાગે, એની સંપદાનો દુરુપયોગ કરે. બીજું, जुगार रमे, वो जुआ खेलने लगता है, व्यभिचार करने लगता है. और तीसरा, दारू पीने लगता है. આ 3 અપલક્ષણ તમારામાં છે, નારદજી કહે છે. આ 3 અપલક્ષણો તમારામાં છે, અને એટલા માટે મને આજે એમ થાય છે કે તમને મારે શિક્ષા કરવી છે. પહેલી વાત તો એ છે કે મને જવાબ આપો કે આ શરીર આપ્યું કોણે? કોનું છે આ શરીર? શરીર ઉપર અધિકાર કોનો છે? દેહ કિમંદાતુ, નારદજી પૂછે છે. દેહ, આ શરીર, કિમંદાતુ, કોણે આપ્યું? એટલે માતા દાવો કરે કે ભાઈ મારો દીકરો છે, મારી દીકરી છે, મેં જન્મ આપ્યો છે, મારા અંડમાંથી બન્યું છે. પિતા એમ કહે મારા શુક્રમાંથી બન્યું છે આ શરીર. તો માતુહુ પિતુરવા બલિનઃ, કોણે આપ્યું? ક્રેતુરગ્ને શનો પીવા. લગ્ન થાય પરિવારજનો દાવો કરે, પત્ની દાવો કરે, પુત્રો કહે કે ભાઈ અમારા પિતા છે, અમારા પતિ છે. મૃત્યુ પામે તો મૃત્યુદેવ આવીને એમ કહે કે મારો અધિકાર છે. અને અગ્નિ સંસ્કાર કરવા માટે સ્મશાનમાં લઈ જવામાં આવે તો અગ્નિ ભગવાન એમ કહે કે ભાઈ મારો અધિકાર છે. શરીરનો અધિકાર કોનો? દરેક પોતપોતાની રીતે અધિકાર જતાવે છે. અને માની લો કે કાગડા કૂતરાઓનું એ વનમાં મરી ગયો હોય, કોઈ એનું ધોરી ધણી ન હોય, તો કાગડા કૂતરાઓનું ભોજન બને. તો એ એમ કહે કે ભાઈ આ શરીર અમારું છે, અમારો ખોરાક છે. કિસકા હે શરીર? શરીર કોનું છે અને કોનો અધિકાર છે આ શરીર ઉપર? તો ભગવાન કહે છે કે આ શરીર ઉપર મારો અધિકાર છે. આ શરીર મેં તમને આપ્યું છે. थोड़ा इनपुट बढ़ाओ, ये आवाज थोड़ी बढ़ाओ. तो ये शरीर मैंने आपको दिया है. देखो, भगवाने आ शरीर આપણને આપ્યું છે. પરમાત્માએ અધિકાર એનો છે, હક એનો છે. અને કેવલ આ શરીર આપણને ભજન કરવા માટે જ મળ્યું છે. કેવલ ભજન માટે જ. અને જો તમે ભજન ન કરો આ શરીરથી તો પછી ભગવાન તમને બીજી વખત આ શરીર આપશે નહીં. और इसीलिए ये शरीर का सदुपयोग कर लेना चाहिए. देवर्षि नारद जी કહે છે કે હું તમને શ્રાપ આપું છું. અને આમે જો કે આ શરીર છે ને ભાઈ, એક ક્ષણભંગુર છે, ક્યારે પડી જશે કે ખબર નથી. પાણીના પરપોટા જેવું છે. પાણીના પરપોટાને જેમ ફૂટતા વાર ન લાગે, એમાં શરીરને મટી જતા વાર નથી. આ શરીર છે ને મૂળ વગરનું ઝાડવું છે. એ મૂળ રે વિનાનું કાયા જાડવું જે મૂળ રે નાનું કાયા જાડવું જે
વિનાનું કાયા જાડવું જીને રેજી મૂળ રે વિનાનું કાયા જાડવું એ જીને પડતા ये स्पीकर के पास जाकर सुनो तो पास में जाकर बिना काया ए जीने पड़ता नहीं लागे वार रे शीलने संतोष दोनों फल हुआ जीवे जीने शीलने संतोष दो शील એટલે પવિત્ર બુદ્ધિ બુદ્ધિની પવિત્રતા આપણા જીવનમાં હોવી જોઈએ જે વ્યક્તિ પોતાની બુદ્ધિને મનુષ્ય બન્યા પછી બગાડે છે એ પશુ કરતાંય નીચો ગયો ગણાય પશુ કરતાંય નીચો તો બુદ્ધિને બગાડવા માટે ભગવાને આપણને આપી છે પવિત્ર બુદ્ધિને શીલવાન વ્યક્તિ કહેવાય છે અને એ શીલ કેવું હોય એના માટે તો રામાયણ સાંભળવાની છે ભગવાન રામચંદ્રજીના કેરેક્ટરને તમે જુઓ તો આપણને ખ્યાલ આવશે કે શીલવાન વ્યક્તિ કેવો હોય તો ભગવાનને રામને માટે તો શીલ શબ્દ બહુ વપરાયો છે તો શીલ અને સંતોષ આ બે માનવ જીવનના ફળ છે એ પ્રાપ્ત કરવાના છે આ શરીર દ્વારા અને આ કુબેરના પુત્રોને બિલકુલ વિવેક નથી અને એમણે આ શરીરનો દુરુપયોગ કર્યો છે એટલે હું શ્રાપ આપું છું તમને કે હવે પછી તમે બંને વૃક્ષ બની જશો તમે બંને ઝાડ બની જશો આવું શ્રાપ થતા હવે એને ભાન આવ્યું એટલે એમણે જઈ નારદજીના ચરણોની ઉપાસના કરી પ્રણામ કર્યા બાપજી અમારી ભૂલ થઈ ગઈ અમને ક્ષમા કરો નારદજીએ કહ્યું કે ભૂલ થઈ ગઈ એના માટે તમારે તપસ્યા કરવી પડશે અને એટલા માટે શ્રાપિત થયા બંને
કહ્યું કે તમે મારે શરણે આવ્યા છો તો હવે હું આપને અનુગ્રહ કરું છું કે તમારો ઉદ્ધાર કરવા માટે સાક્ષાત ભગવાન પધારશે. શ્વેત વારાહ કલ્પમાં જ્યારે હરિનો અવતાર થશે, હરિનું પ્રાગટ્ય થશે, એ વખતે તમે બંને એના આંગણામાં પ્રગટ થઈ જજો. બંને ભાઈઓનો હરિ ઉદ્ધાર કરશે, પરમાત્માનું તમને દર્શન થશે. તો એ પળ હવે આવી. આ બંને શ્રાપિત અવસ્થામાં ઘણા બધા વર્ષો સુધી ત્યાં ઊભા છે. હરિ પ્રગટ થયા એની પ્રતીક્ષામાં છે. દેખો ભાઈ, હરિને મેળવવા માટે, ભગવાનને મેળવવા માટે તમારે કેટલું તપ કરવું પડે છે. આજ ઘણા બધા વર્ષોની તપસ્યા કરી છે આ બંને, અને આજે હરિ એની નજીકમાં પહોંચ્યા. એ બંને વૃક્ષોની વચ્ચે પ્રવેશ કર્યો અને જ્યાં થોડું જોર લગાવ્યું ને ત્યાં વૃક્ષો થોડા નીચે નમ્યા. એટલે તુરંત બંને કુમેર પુત્રો પ્રગટ થયા અને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. બહુ સુંદર એક વ્રજવાસી કવિએ આ છંદને આધારે બહુ સરસ ભાવ આપ્યો છે. અનુસર્ય સ્તુતિ યુગલ પ્રેમાનંદ મગન સન્મુખ. થોડાક ઇફેક્ટ દે દો, ઇફેક્ટ ઇકો. સીતારામ રામ રામ રાજા રામ 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 સીતારામ રામ રામ રાજા રામ રામ રામ. જય ભગત હિત સગુણ સુંદર દેહ ધરી ધ્યાવત હરે. સીતારામ રામ રામ સીતારામ રામ રામ રાજા રામ રામ. જે રૂપ નિગમન નેતિ ગાયો બુદ્ધિ મન વાણી પરે. સીતારામ રામ રામ રાજા રામ 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 સીતારામ રામ રામ રાજા રામ રામ રામ. તે ધન પ્રગટે ધન્ય યશુમતિ ઉરે ધરે. સીતારામ રામ રામ રાજા રામ 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 સીતારામ રામ રામ રાજા રામ રામ. તે ધન્ય વ્રજ ધની ગોપ ગોપી ગાય દધી માખન મહી. સીતારામ રામ રામ રાજા રામ 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 સીતારામ રામ રામ રાજા રામ રામ રામ. તે ધન્ય ગોવિંદ બાળ લીલા કરત માખન ચોરે. સીતારામ રામ રામ રાજા રામ 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 સીતારામ રામ રામ રાજા રામ રામ. તે ધન્ય ઋષિ ધની શ્રાપ દીન હો બહુ અનુગ્રહ સો કિયો. સીતારામ રામ રામ રાજા રામ 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 સીતારામ રામ રામ રાજા રામ રામ રામ. તે શિવ બ્રહ્માદિ को भी दुर्लभ
नाथ तुम दर्शन दियो। सीताराम राम राम राजा राम राम राम, सीताराम राम राम राजा राम राम राम, सीताराम राम राम राजा राम राम राम, सीताराम राम राम राजा राम राम, सीताराम राम राम राजा राम राम राम, सीताराम राम राम राजा राम राम राम। वाणी गुणानुकथने श्रवणो कथायाम् हस्तो च कर्म सुमनस्तव पादयोर्न्य स्मृत्यां शिरस्तव निवास जगत प्रणामे। दृष्टिः सतां दर्शनेस्तु भवत्तनूनां, दृष्टिः सतां दर्शनेस्तु भवत्तनूनाम्।